તો દેવભૂમિ દ્વારકામાં હાઈ ટાઈડ એલર્ટ, દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજાની શક્યતા છે। વાડીનારથી ઓખા સુધી સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। સલાયા દરિયાકાંઠા માટે પણ એલર્ટ કરાયું છે। દરિયાકાંઠાના લોકોને જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। તો મહત્વના સમાચાર કે જ્યાં વરસાદને લઈ અનેક જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું, ત્યારે સલાયા દરિયાકાંઠાના લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। વાડીનારથી ઓખા સુધી સાવચેત રહેવાની સૂચના આપી છે। આવનારા સમયમાં ચોમાસું વધારે વરસે તેને લઈ અનેક જગ્યાએ એલર્ટ કરવામાં આવે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે। દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજાની શક્યતા રહેવા તેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તેથી ત્યાંના લોકોને જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે।